જો એટલે અહીંયા તો ધુમાડો જ છે. તે જેને ધોળું થવું અહીંયા આવી જજો ભાઈ, એકદમ મસ્ત વ્હાઈટ ધુમાડો નીકળે. ધોળા થવાનું મશીન છે અહીંયા. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં? આપણે બંને ફોન આવ્યો હતો અચાનક. તો આજે એક અચાનક જરૂરી કામથી આપણે બહાર જવાનું છે. તો જો આપણો આ મિત્ર અહીંયા સામે રહ્યો. શું કહો છો હર્ષદભાઈ? ભાઈ છોકરા બરાબર છે ને? આવશે ત્યારે તો મજામાં જ રહેશે ને, ટેન્શન શું લે. તો આમ જો આ પેલા માસી નામ કઈ ભાન છે? હા મેં હારું સિગ્નલ શરૂ છે અને સામે એને ઊભા રહી ગયા. હવે આવા આમને હવે શું કેવું મારે હવે? જો છે આમ જો, ધીસ ઇઝ ધ વુમન. અને પેલો ભાઈ જો શિખામણ આપે સામે, જો એટલે તો શિખામણ આપે કે આમ લઈ લો. જો આ સેકન્ડ વુમન છે આપણી. બે બૈરા ભેગા થઈને આપણી પથ્થર ફાડે. શું કે? બે બૈરા ભેગા થઈને આપણી પથ્થર ફાડે. અરે અમદાવાદમાં રહીને આવું કરે હારા ગામના દિયોરો. અમદાવાદ સીધું જવાનું દેખાતું. વાલે આપણે પહોંચી ગયા છે ભાઈ અભિષેક એસ્ટેટની અંદર. અહીંયાથી કંઈક સામાન કે કંઈક લેવાનું છે આપણે. તો આપણે અહીંયા આવી ગયા છીએ પાછળ. અહીંયાથી કંઈક આવો સામાન લેવાનો છે આપણે. જો આપણા ઊભા ને પાછળ અર્ચનભાઈનો બિઝનેસ છે પોતાનો. તો આપણી ગાડી અંદર લે, આડી ના જાય, આગળ લેજે. તો સામાન મૂકવાનો છે એટલે ગાડી આપણી હાલ અંદર લઈ આવ્યા છે આપણે. આ કંઈક સામાન છે અહીંયા. મને કે તમે યુટ્યુબર છો? મેં કીધું યુટ્યુબર તો છું પણ વાયરલ થયો નહીં હજી. બરાબર હે ને? તમે સપોર્ટ કરશો તો થઈ જઈશ વાયરલ વહેલા મોડા. કરશો ને સપોર્ટ? અરે થેન્ક યુ મોટા ભાઈ. ચલો ભાઈ મળીએ. આપણે હવે અહીંયાથી નીકળી ગયા છીએ. બસ હવે અહીંયાથી આપણે જઈશું. ક્યાં જવાનું આપણે અહીંયાથી? ભાડજ ગામમાં તો નહીં જવાનું. એટલે એની માને અડી ના જાય. એ પેલા ભાઈ તો હશે. મેં પેલા આમ જાઉં તું ભાઈ, મેં કીધું આપણે પડીએ તો આમ જતા રહીએ. જવાનું આમ બધું ભૂલથી આમ વળી ગયા. ના જવાનું એ બાજુ જ હતું. અમે ગાડી પડી હતી, હવે એને ખસેડવી ત્યાંથી રાખો ને જોવે. પણ ભૂંડા અડી ગયું તો હમણાં માફ પડાય યાર. યાર આનો તો પાવરફુલ ડ્રાઈવર છે, વાંધો ના આવે યાર. બ્રેક આપણા હાથમાં. આ તો બાપુનો નિયમ વાળી વાત છે, ખબર ને? બાપુનો નિયમ કહે. બાપુનો નિયમ. અલ્યા બુના બોલ તો પાછું ઘરના સાંભળી જશે. સભ્ય कि गलत लेके मैं वफा निकला. પેલો ભાઈ તે કોણ હતો? એ ભાઈ અમદાવાદનો મેઇન ટ્રેડર છે. આ જે સેફટી પ્રોડક્ટ છે એનો મેઇન ટ્રેડર છે અમદાવાદ. આખા અમદાવાદમાં એ જ રહે છે. બધા તું તારા ભાઈ પેલા ગોતવા નીકળ્યા તો નહીં ના રહ્યો? આ એને જ અમે ગોતવા નીકળેલા ભાઈ. અમે જેન જોડથી લેતા હતા ને પેલા, એ પોતે આન જોડથી લેતો હતો. શું વાત કરે? તો અમે તો નંબર કાઢ્યો ગૂગલ ઉપરથી, ડાયરેક્ટ પહોંચી ગયા વાત કરવા. ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી લીધો. ધંધો કરવાનો કંઈક તો કરવું પડે ને ભાઈ. હવે પેલો વચ્ચે કમિશન લઈ જાય એમ કરતા આપણે સારું ને. આ નીકળે આપણા દાણા પાણી ભરાઈ રહે, આપણને વધારે મળે. ऐसा जादू कर दिया
આપણે પેલી ગાડી લાવવાની કઈ ગાડી? આ બ્રેઝર? પેલી સામે દૂર રહી એ પેલી બ્લેક કાળી ગાડી ને પેલી સારી ગાડી યાર, નું પેનિયર માં સહી પાછળનું. બેટમેન વાળી ગાડી લાવવાની યાર. હા, બેટમેન એડિશન આવશે આવશે, લાગશે વાર પણ આવશે. સારું. દર્દ હૈ તો આપણે અહીંયા પહોંચી ગયા છીએ ફેક્ટરીએ. ના જો રિવર્સમાં ગાડી લઈને આવે છે. આવા દે આવા દે. જો અહીંયા તો ધુમાડો જ છે. તે જેને ધોળું થવું અહીંયા આવી જજો ભાઈ, એકદમ મસ્ત વ્હાઈટ ધુમાડો નીકળે. ધોળા થવાનું મશીન છે અહીંયા. તો આપણે અહીંયા પહોંચી ગયા છીએ. આ ફેક્ટરી છે પાછળ, મારી પાસે દેખાતી હોય તમને કહું. અહીંયા અમે સામાન આપવા આવ્યા હતા, પણ એ ભાઈ ઘરે જવા નીકળી ગયા છે. કંઈ નહીં, આ પેલા લાલ ગુલાબી શર્ટવાળા જે ભાઈ ને એને આપણે સામાન આપીને નીકળે અહીંયાથી હવે સાયન્સ સિટી જવા માટે. અર્ચનભાઈને એમના બાબુનો ફોન આવી ગયો છે, તો હવે આપણે ગાડી ચલાવવા જવું પડશે. તો હવે આપણે બેસી જઈએ ડ્રાઇવિંગ સીટ ઉપર. મને એકદમથી પેલા ઉઠાડીને એવું કીધું કે આજે જઈશ તો મેં કીધું હા જઈ આવીએ. હવે બીજું શું બોલું તો એવું હું તને બોલ તો કાઢતો હતો. હેલો, અવાજ નહીં આવતો? અરે મેં મ્યુટ નહીં કર્યું. ક્યારનો બોલતો તો હું તો. જો તમે સાંભળો છો ને અંદર. અરે ક્યારનો હું તો બોલતો તો મેં મ્યુટ નહીં કર્યું. દબાઈ ગયો. પહોંચી ગયા આપણે. સામે દેખાય એ સાયન્સ સિટીનો ગેટ છે. સામે આ સ્વામિનારાયણ મંદિર છે અને સામે આ પટ્ટી વડાપાવ છે. ત્યાં આપણે સ્પેશિયલ વડાપાવ ખાવા માટે આવ્યા છીએ અત્યારે. અને હમણાં બીજી એક મસ્ત વસ્તુ બતાવું. આપણે સાયન્સ સિટીમાંથી છે ને, સાયન્સ સિટીનો મેનેજર બહાર આવે, અંદર જે રોબોટિક ગેલેરી છે ને એમાંથી આવે. જો હમણાં બતાવું તમને હું. ત્યાંથી આપણે છે ને મસ્ત વડાપાવ ખાઈ લઈએ. આપણે સામેથી આપણા સાયન્સ સિટીના મેનેજર આવી ગયા. ભાઈ મેનેજર નહીં. શું કે ભાઈ, કેવું ચાલે ભાઈ? બસ બસ શાંતિ. યુટ્યુબ બ્લોગ તમે ચાલુ કરો. ભાઈ આ આપણો ખાસ મિત્ર છે, સાયન્સ સિટીના મેનેજર છે. યાર રોબોટિક ગેલેરીને રાખી શકે તું. મેનેજર તો ખરું ને, ગમે તે હોય મેનેજર તો છે ને. મેનેજર નહીં પણ બધું મેનેજ કરી લઈએ. બરાબર છે. બોલો બીજું કેવું બસ ચાલે. શું કે બસ શાંતિ.
ચલો તો આ વિડીયોને આપણે આજે અહીંયા એન્ડ કરશું મળીએ બીજા બ્રેકની અંદર.